ફ્રેન્ડ્સ, ફરી એક વખત મારી એટલે કે પાર્થ જાનીની સાથે સવ્યસાચી ચેનલ પર સૌનું સ્વાગત છે। આજના સેશનની અંદર આપણે વાત કરવાના છીએ જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ વિશેની, પ્રત્યક્ષ એટલે કે અને પરોક્ષ વાક્ય રચનાની। દોસ્તો, આગળના સેશનની અંદર તમે આપણે આની વિશેની જે છે બેઝિક ઇન્ટ્રોડક્ટરી જોઈ ગયા છીએ અને બેઝિક વાતચીત કરી છે કે પ્રત્યક્ષ વાતચીત એટલે કે ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય અને ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય, આ બંને વચ્ચેનો ભેદ છે, તફાવત છે, જાણી લીધો છે અને એના એક એક એક્ઝામ્પલ પણ જોયા છે અને એ એક્ઝામ્પલની અંદર આપણે શું ફેરફાર કર્યા એની પણ આપણે વાતચીત કરી હતી એક્ઝામ્પલ સાથે। ચલો દોસ્તો, તો આજના સેશનની અંદર ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનો થોડો રિકેપ લઈ લઈએ કે ગયા સેશનની અંદર શું કર્યું હતું। હું રિકેપ એટલા માટે લઈ રહ્યો છું કે આ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે એક્ઝામની અંદરથી માંડીને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ તમારા સ્કૂલિંગ લેવલની એક્ઝામ હોય કે કોમ્પિટિટિવ લેવલની એક્ઝામ હોય તેની અંદર આ ટોપિક જે છે એ મોસ્ટ પ્રોબેબલી પૂછાય જ છે। સો તમે ફોકસથી આ સેશનને માણજો, એન્ટરટેન કરજો બરાબર અને શીખજો, તમારી નોટ અને પેન જોડે લઈને જે બી શબ્દો, જે બી પોઈન્ટ્સ અઘરા લાગે એ તમારી નોટ્સની અંદર નોંધી લેજો। ઓકે, તો ચાલો દોસ્તો, હવે પછીના ડાયરેક્ટ ઇનડાયરેક્ટના કોઈ પણ જાતના સેશન જે છે અથવા ગ્રામરના કોઈ પણ જાતના સેશન્સ મિસ ન થાય એટલે અત્યારે જ આપણી સવ્યસાચી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન બટન દબાવી લેજો। ચાલો, તો રિકેપમાં આપણે જોઈ લઈએ કે આપણે વાત કરી હતી શેની? વાત કરી હતી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ ખરેખર તો શું છે એની। તો કે અહીં આપણે વાત કરી હતી સૌથી પહેલા કે બે વ્યક્તિઓ વાત કરે છે ને એ તમે સાંભળી લીધી અને તમારે રજૂઆત કરવાની છે। તો એ રજૂઆત કરતી વખતે જે તમે બે રીતે રજૂઆત કરી શકો, એક તો સીધે સીધી જઈને કોઈને રજૂઆત કરી દો તો એને ડાયરેક્ટ સ્પીચ કહે છે અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? તો કે આપણે કોઈને રજૂઆત કરીએ છીએ અને રજૂઆત કરતી વખતે આપણે આપણા શબ્દોનો ઉપયોગ કરીએ, આપણા શબ્દો ઉમેરીને આપણે કંઈક બળાવી ચડાવીને જ કંઈક બોલીએ તો એને ઇનડાયરેક્ટ સ્પીચ કહે છે। પ્રત્યક્ષ વાતચીતનું આપણે એક એક્ઝામ્પલ જોયું તો કે શું? તો કે પિન્ટુ કહે છે હું ભૂખ્યો છું, તો પિન્ટુ કહે છે હું ભૂખ્યો છું, આવી રીતે એક વાત રજૂઆત કરી હતી તો એ સિમ્પલી જે બી બોલે છે એના જ ઇન્ટેન્શનમાં કહેવાનું કે હું ભૂખ્યો છું। તો આની અંદર શું હતું? પહેલા તો ડાયરેક્ટ સ્પીચ છે, તો જેવા છે એવા જ શબ્દો મૂકી દેવાના, અવતરણ ચિહ્ન મૂકવામાં આવે, અલ્પવિરામની નિશાની મૂકવામાં આવે અને બીજા વાક્યનો પહેલો અક્ષર પણ કેપિટલ આવે, આટલી વસ્તુ હતી। ડાયરેક્ટ સ્પીચ જે છે અંગ્રેજીમાં બહુ એનો ઉપયોગ ઓછો થાય છે પણ વાર્તાની ચોપડીઓની અંદર જે છે ડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ મોટા ભાગે જોવા મળે છે। વાર્તાની ચોપડી આપણે જ્યારે વાતચીત કરતા હોય જ્યારે જાણે વાર્તાની ચોપડી આપણને ખુદને જ કહેતી હોય, આપણી ખુદની જોડે વાતચીત કરતી એવું લાગતું, એટલે ત્યાં ડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ થાય છે। જ્યારે વાત કરીએ તો પરોક્ષ વાતચીત, તો પરોક્ષ વાતચીત જે છે એ શું છે? તો કે ઇનડાયરેક્ટ સ્પીચ છે। હવે પરોક્ષ વાતચીતની અંદર આપણે એક્ઝામ્પલ એવું જોયું હતું કે પિન્ટુ કહે છે કે તે ભૂખ્યો છે, પિન્ટુ કહે છે કે તે ભૂખ્યો છે। હવે એ વાક્યને સળંગ કરી નાખ્યું, એમાં કોઈ બે વાક્ય હવે હતા નહીં, આપણે ડાયરેક્ટલી એને કહીએ, આપણે ઇન્ડિકેટ કરીને કહીએ છીએ કે ભાઈ પેલા માણસે કીધું કે આમ કરવાનું છે, પેલા માણસને ઇન્ડિકેટ કરી એટલે કે પિન્ટુને ઇન્ડિકેટ કરી અને આખી વાતને રજૂઆત કરી। પહેલી વાતમાં કોઈ રજૂઆત કરી હતી નહીં, કરી હતી પરંતુ જેવું હતું એવું જ વાક્ય બોલી ગયા હતા, એમાં કોઈ ફેરફાર નહોતો। જ્યારે બીજું વાક્ય જ્યારે કહેવા જઈ રહ્યા છીએ તો એમાં વ્યવસ્થિત રીતે ફેરફાર કરીને જે અસલ અર્થ છે એ અર્થ સમજાવવાની કોશિશ કરી કે પિન્ટુ કહે છે કે તે ભૂખ્યો છે, કોણ? એટલે કે પિન્ટુ પોતે ભૂખ્યો છે, આપણે એવી રજૂઆત કરી। તો પિન્ટુ સેઝ ધેટ હી ઇઝ હંગ્રી, આ રીતનું આખું વાક્ય બન્યું। તો કે આ કેવી વાક્ય રચના હતી? તો કે આ પરોક્ષ વાક્ય રચના હતી કે જેની અંદર રજૂઆત કરનાર વ્યક્તિ તેના પોતાના શબ્દોનો ઉપયોગ કરે છે, એમ નથી કહેતો કે પિન્ટુ કહે છે હું ભૂખ્યો છું, પિન્ટુ કહે છે હું ભૂખ્યો છું એમ કહું તો હું પોતે ભૂખ્યો થઈ જાઉં, પિન્ટુ ભૂખ્યો નથી એવું થઈ જાય, પરંતુ આપણે કહેવાનું છે કોનું? તો કે પિન્ટુએ જ કીધું કે પિન્ટુ પોતે ભૂખ્યો છે, તો આપણે જ્યારે કહેવા જશું તો શું કીધું? એ ભાઈ તને ખબર છે? પિન્ટુ કહેતો હતો કે ભૂખ્યો છે, પિન્ટુ કહેતો હતો કે ઈ ભૂખ્યો છે। આ કાઠિયાવાડી દેશી ભાષામાં આપણે આવી રીતે વાતચીત કરતા હોય, પિન્ટુ કહેતો હતો કે ઈ ભૂખ્યો છે, ભૂખ્યો છે, ઈ એટલે કે તે ભૂખ્યો છે, એટલે હવે અહીંયા પરફેક્ટ ખબર પડે કે હા પેલો ભાઈ પિન્ટુ છે ને એ પોતે ભૂખ્યો છે। તો એનાથી શું થયું? અલ્પવિરામ નીકળી ગયું, અવતરણ ચિહ્ન નીકળી ગયા અને બંને વાક્યો જે છે યોગ્ય સંયોજકથી જોડાઈ ગયા, કેમ કે વાક્ય કેવું હતું? જો વિધાન એટલે કે સાદું વાક્ય હતું, સાદું વાક્ય હતું એટલે એની અંદર જે છે પિન્ટુ કહે છે હું ભૂખ્યો છું, બંને વાક્યને જોડ્યું કોનાથી? તો કે that થી, અને જે વ્યક્તિ બોલતો હતો એ વ્યક્તિના અનુસંધાને બીજી વખત જ્યારે એનું વાતનો એનો પોતાનો ઉલ્લેખ કરવાનો આવ્યો ત્યારે શું આવ્યું? એનું સર્વનામ યુઝ કરી લીધું। આ થઈ ગયું આવી રીતે। હવે અંગ્રેજીમાં ઇનડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ મેં તમને આની વાત કરી હતી, ઇનડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ બહુ સારો એવો થાય છે,
બરાબર, તમારી કોઈ પણ જાતની એક્ઝામ તમે લઈ રહ્યા છો 10માની 12માની 9thની કોઈ પણ એક્ઝામ હોય તો એક્ઝામની અંદર પણ આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે પૂછાય જ છે અને પૂછાવાનો જ છે. અને સાથે સાથે ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એને કઈ રીતે કહી શકાય, ઇનડાયરેક્ટ નેરેશન પણ કહી શકાય છે. સાથે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો ઉપયોગ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે. તો આ એક્ઝામ્પલ હવે તમારી સામે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ શું છે, તો એ ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એને ફેરફાર કરવાની વાત છે. ડાયરેક્ટ સ્પીચનું વાક્ય શું હશે અને ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય શું હશે તેની રજૂઆત છે. જોઈએ કેવી રીતે છે, તો કે એક વધારે ઉદાહરણમાં સમજીએ કે ડાયરેક્ટ સ્પીચનું ખરેખર વાક્ય કેવું હોય અને ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય કેવું હોય. બંને સેમ એક્ઝામ્પલ થી આપણે સમજવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલા ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે કે શર્મિલા તેના મમ્મીને કહે છે હું વાંચી રહી છું. શર્મિલા તેના મમ્મીને કહે છે હું વાંચી રહી છું. હવે જેમ છે એમ જ મૂકવાનું છે, ફેરફાર કરવાનો નથી. તો શર્મિલા સૌથી પહેલા જે બી વ્યક્તિનું નામ, ત્યાર પછી કહે છે, બરોબર, બોલનારનું ક્રિયાપદ આવશે. તો બોલનારનું ક્રિયાપદ શું થશે, સેઝ આવશે. અને કોને કહે છે, તેના મમ્મીને કહે છે, એટલે ટુ લગાડવું પડશે. એક નિયમ ઓર કહી દઉં તમને કે જ્યારે અહીંયા વાક્યમાં સાંભળનાર ન હોય તો માત્ર સેઝ આવશે. તમે અહીંયા કહો ને જો અહીંયા સેઝ આવી ગયો, વાક્યમાં સાંભળનાર નથી, ખાલી બોલનાર છે. ખાલી બોલનાર હોય તો સેઝ આવશે, પણ સાંભળનાર પણ હોય તો પેલા બોલનાર, પછી એનું ક્રિયાપદ, પછી ટુ અને પછી સાંભળનાર, એટલે કે ટુ સેઝ ટુ કોને, તો કે તેના મમ્મીને, એટલે કે હર મધર. અલ્પવિરામ ઇન્વર્ટેડ કોમા આઈ એમ રીડિંગ, હું વાંચી રહી છું. આ રીતનું વાક્ય બનશે, એટલે કે શર્મિલા સેઝ ટુ હર મધર આઈ એમ રીડિંગ. બરોબર. હવે ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય બનાવવું છે. તો ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય બનાવવું હોય તો હવે એમાં આપણે ફેરફાર કરવા પડશે. જો શર્મિલા જે છે એના મમ્મીને કહે છે કે હું વાંચી રહી છું, આ વાતચીત મેં સાંભળી, બરોબર, અને હું ટીચરને કહેવા જાઉં છું. ટીચરને કહું છું શર્મિલા તેના મમ્મીને કહે છે હું વાંચી રહ્યો છું, હું વાંચી રહી છું, એમ જ કહું સીધું, એમાં કોઈ ફેરફાર નથી કરતો. બરોબર. માની લ્યો કે એક સુમિત્રા નામની છોકરી છે. હવે સુમિત્રા નામની છોકરી આ આખી ક્રિયા જોવે છે. શર્મિલા એના મમ્મીને જે કહે છે કે હું વાંચી રહી છું, અને સુમિત્રા તરત જે એના ટીચરને કહે છે કે તમને ખબર છે મેડમ, શર્મિલા તેના મમ્મીને કહેતી હતી કે હું વાંચી રહી છું. આખો અર્થ, વાતનો વતેસર, અર્થનો અનર્થ થઈ જાય. બરોબર, કે હું વાંચી રહી છું એટલે સુમિત્રા પોતે વાંચી રહી છે, શર્મિલા નહીં. શર્મિલાનો ઉલ્લેખ જ નીકળી ગયો એમાંથી, કેન્દ્ર સ્થાને સુમિત્રા આવી ગઈ. તો આ ઇનડાયરેક્ટ સ્પીચ થાય, એને ડાયરેક્ટ સ્પીચ થાય જેમાં એને કઈ પણ જાતનો ફેરફાર નથી કર્યો, જેમ છે એમ જ રજૂઆત કરી. બરોબર. તો સાથે જોઈએ ઇનડાયરેક્ટ સ્પીચ શું છે, તો કે ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એ શર્મિલા તેના મમ્મીને કહે છે કે તેણી વાંચી રહી છે. હવે આ રીતની રજૂઆત કરવી હોય તો શું થાય, તો કે શર્મિલા tells her mother that she is reading. આ રીતની વાતચીત થાય. તો આને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ કર્યું, શર્મિલા તેના મમ્મીને કહે છે કે, જો સેઝ હતું, બરોબર, વાક્યને સમજો ખાસ, કે જ્યારે ડાયરેક્ટ સ્પીચ હતું અને સેઝ આપ્યું હતું તો સેઝ નું શું થશે, સેઝ જ રહેશે. ઓકે, ઇનડાયરેક્ટ કરતી વખતે જો સાંભળનાર નથી તો સેઝ નું સેઝ જ રહેશે, પણ સાંભળનાર છે તો જે ક્રિયાપદ જે બી કાળનું હતું એ કાળ મુજબ એના ફેરફાર કરવાના રહેશે. બરોબર. જોઈએ અંદર વાક્ય કયું હતું, તો કે ચાલુ વર્તમાન કાળનું હતું. બરોબર. તો અહીંયા જે છે જે તે કાળ પ્રમાણે ફેરફાર આપણે કરવાના છે. તો શર્મિલા સેઝ નું થઈ જશે ટેલ્સ. ખાસ સમજો, સેઝ હોય અને સાંભળનાર ન હોય તો સેઝ નું સેઝ રહે છે. સેઝ ટુ હોય અને સાંભળનાર પણ છે તો સેઝ નું થઈ જશે ટેલ્સ. ટેલ એટલે પણ કેવું થાય, તો ટેલ્સ હર મધર ધેટ, વાક્ય હજી પણ વિધાન જ છે, સાદું છે, એટલે ધેટ she is reading. she શું કામ લીધું, તો કે કોની વાત છે, તો કે શર્મિલાની વાત છે. શર્મિલાની વાત આપણે કરી રહ્યા છીએ, એટલે શર્મિલા કોણ છે, તો કે છોકરી છે, એટલા માટે તેના માટે સર્વનામનું રૂપ આવશે she. અને she ની હારે હંમેશા સહાયકારક ક્રિયાપદ કેવું આવે છે, સાદા વર્તમાન કાળની અંદર is આવે છે અને reading આવશે. આ ચાલુ વર્તમાન કાળ થઈ ગયો સરસ મજાનો, she is reading. રેડી. આ કયો હતો, ચાલુ વર્તમાન કાળ, પરંતુ I am reading કેમ કે એ પોતે બોલી રહી હતી. હવે આ વાત તમે સાંભળી છે અને કોઈને રજૂઆત કરવા જાવ છો અને રજૂઆત કરો છો એવી રીતે થશે that she is reading. ઓકે, ડન. તો આ રીતે આખું વાક્ય
ઓલ સેટ થાય છે. ઓકે, તો હવે જોઈએ આની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એમાં તમને હમણાં જ મેં પોઈન્ટ કીધો એ પોઈન્ટ અહીંયા સમજાવવાની કોશિશ કરી છે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં સાંભળનાર ન હોય ત્યારે સે નું સે રહે છે, પણ સાંભળનારનો જો ઉલ્લેખ થયો ત્યારે સે ટુ નું ટેલ થાય છે. એસ નથી લગાડ્યો પણ એટલે સે ટુ હોઈ શકે, બરાબર ને, સેઝ હોય, સેડ ટુ પણ હોઈ શકે, એટલે એ રીતે ટેલ્સ અથવા ટોલ્ડ, બરાબર, ભૂતકાળ આવતો હોય તો ટોલ્ડ થઈ જાય. જો અહીંયા સેડ ટુ હશે ને તો સમજી લેવાનું કયો કાળ છે, ભૂતકાળ જ છે એટલે એનું ટોલ્ડ થઈ જશે. વિલ સે હોય તો વિલ સે એટલે કયો કાળ થઈ જશે, ભવિષ્યકાળ છે, તો વિલ સે નું શું થઈ જશે, વિલ ટેલ. આ ખાસ સમજો, બરોબર, કેમ કે અહીંયા જે સહાયકારક ક્રિયાપદ ક્રિયાપદ જે આપ્યું છે તમને, બોલનારનું જે ક્રિયાપદ આપ્યું છે જે કાળનું હશે એ મુજબના તમારે જે છે ઇનડાયરેક્ટ કરતી વખતે ફેરફાર કરવાના રહેશે. તમારી રીતે તમારી મુજબના તમે નહીં કરી શકો, જે આપ્યું છે એ રીતે કરજો અથવા માર્ક ઉડી જશે. એટલે ખાસ આ વસ્તુ ઉપર ફોકસ રાખવું અને જેથી કરીને કોઈ પણ જાતના પ્રશ્નો થાય, પ્રોબ્લેમ થાય નહીં. ત્યાર પછી ડાયરેક્ટ સ્પીચ છે. તો ડાયરેક્ટ સ્પીચના વાક્યને નીચે આપેલા મેં તમને હમણાં જ કહ્યું હતું, બરોબર, કે ડાયરેક્ટ સ્પીચ જે છે એને આપણે અલગ અલગ રીતે એને ઇન્ડિકેટ કરી શકીએ, બતાવી શકીએ કે જેની અંદર એના વાક્યો જે આપેલા હોય છે એ વાક્યોને આપણે દર્શાવવાના છે અલગ અલગ, કે વાક્યોને એની અંદર આપેલા શબ્દોને શું કહી શકાય. ઓકે, તો જોઈએ એ વાક્યોને. એ વાક્યો જે આપ્યા છે, જે વાક્યની અંદર તમને અલગ અલગ શબ્દો જે છે એને અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે, જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ મુજબના. તો એ શબ્દો ખરેખર શું છે તમને એ તો ખબર હોવી જોઈએ ને. એક આખું વાક્ય તમારી સામે આપી દીધું છે, હવે એમાં બોલનાર કોણ છે, સાંભળનાર કોણ છે, એની માટેનું આપવામાં આવેલું ક્રિયાપદ શું છે અને એના બોલનારનું વાક્ય શું છે. આ તમામ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય છે, કેમ કે મોટા ભાગે દોસ્તો જ્યારે પણ હવે રજૂઆત કરીશું ત્યારે આપણે રિપોર્ટર કે રિપોર્ટિંગ વર્બ કે આરવી કે આરએસ ના નામથી જ ઓળખીશું, એવી જ રીતે વાતચીત કરવાના છે. કોઈ તમને ક્વેશ્ચન આવીને કરીને જાય કે ભાઈ જે છે આને શું કહેવાય, તેને શું કહેવાય, તો એ તો વસ્તુ તમને ખબર હોવી જોઈએ ને, તો જ તમે એ વસ્તુને ક્લિયરિફાઈ કરી શકો. ઓકે, ડન. તો જોઈએ, ચાલો સમજીએ હવે. તો આખું એક વાક્ય અહીંયા આપ્યું છે, તો એ વાક્ય શું છે, તો સૌથી પહેલા છે અહીંયા શું, તો કે પિન્ટુ સેઝ આપ્યું છે. પિન્ટુ સેઝ આઈ એમ હંગ્રી. આખું વાક્ય આમ હતું, પિન્ટુ સેઝ આઈ એમ હંગ્રી. હમણાં જે વાક્ય આપણે અહીંયા આગળ જોયું ને ડાયરેક્ટ સ્પીચ નું, એ જ વાક્ય છે, પરંતુ એને હવે વાક્યના શબ્દો સ્ટેપ બાય સ્ટેપ છૂટા કરી અને પછી આપણે કહેવાનું છે કે એની અંદર જે છે એ વાક્યના અલગ અલગ શબ્દોને કયા નામથી ઓળખવામાં આવે છે. ડન. તો જોઈએ આપણે એ વાક્યના અલગ અલગ જે શબ્દો નોખા પાડીએ છીએ એને કયા નામથી ઓળખાય છે. જોઈએ, સમજીએ આપણે. ઓકે, તો સૌથી પહેલા પિન્ટુ છે. પિન્ટુ કોણ હતો? પિન્ટુ જે તે વાક્ય બોલનાર હતો, તે બોલનાર થઈ ગયો પિન્ટુ. પિન્ટુને આપણે બોલનાર તરીકે ઓળખીએ, એટલે મેં તમને હમણાં પણ કીધું હતું કે બોલનારને આપણે બીજા રીતે ઓળખીએ શું, તો કે સ્પીકર. અને સ્પીકર કહીએ છીએ તો સ્પીકર એટલે સ્પીકરને બીજા કોઈ નામથી ઓળખશું તો કે રિપોર્ટર. રિપોર્ટરના નામથી પણ આપણે એને ઓળખીશું. ત્યાર પછી પિન્ટુ કહે છે, પિન્ટુ પોતે જે બી બોલતો હતો એ દર્શાવવા માટે કહે છે શબ્દને અંદર સેટ કરવો પડ્યો, તો એ શું થયું, બોલનારનું ક્રિયાપદ થયું, સેઇઝ થયું. એટલે કે બોલનારનું ક્રિયાપદ શું થશે, સેઇઝ થશે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે રિપોર્ટિંગ વર્બ. ઓકે, આ થઈ ગયો રિપોર્ટિંગ વર્બ, એટલે કે એને શોર્ટમાં કહેવા જાય તો આરવી થશે. આરવી થશે. અને સૌથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે એ બોલે છે, જે વાક્ય છે, તો એ વાક્ય શું હતું, તો કે આઈ એમ હંગ્રી. આઈ એમ હંગ્રી એટલે કે બોલનારના શબ્દો જે બી છે. રિપોર્ટેડ સ્પીચ, બરોબર, રિપોર્ટેડ સ્પીચ થશે, એટલે કે જે પોતે બોલ્યો છે એ તમામ શબ્દોને આપણે કેવી રીતે દર્શાવી શકાય, શું કહેવાય ઇંગ્લિશની અંદર, તો કે રિપોર્ટેડ સ્પીચ કહેવાય. હા, ખાસ સમજજો દોસ્તો. હજી અહીંયા એક વસ્તુ જે છે એ નથી આવી, કેમ કે સિમ્પલ વાક્યની જ એક એક્ઝામ્પલ છે. એક આની અંદર મેં હમણાં તમને કીધું, આપણે છે ને આ ઉપરના વાક્યમાં જોઈએ તો અહીંયા શર્મિલા તેના મમ્મીને કહે છે, તેના મમ્મીને કહે છે, એટલે સાંભળનાર વ્યક્તિ તેના મમ્મી થયા અને બોલનાર વ્યક્તિ પોતે શર્મિલા થઈ. જ્યારે સાંભળનાર આપ્યો છે તો સાંભળનારને આપણે શું કહી શકાય, લિસનર કહી શકાય. બસ આમાં એક લિસનર નથી, તો એ સમજી જવાનું કે જો પિન્ટુ કોઈ વ્યક્તિને કહેતો હોય અને વ્યક્તિનું નામ અહીંયા ઇન્ડિકેટ કરેલું હોય તો આપણે તેને લિસનર એટલે કે સાંભળનાર કહી શકાય છે. તો આ ખાસ સમજો દોસ્તો. આ તમને ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે સવાલ કરે તો તમને ખબર હોવી જોઈએ કે બોલનારને આપણે ઇંગ્લિશમાં એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર રિપોર્ટર કહીએ છીએ,
બોલનારનું જે ક્રિયાપદ છે સેઇઝ હોય, સેઇઝ ટુ હોય, વિલ સે હોય, તો એ બધા જે છે એના શું થશે બોલનારના ક્રિયાપદો એટલે કે રિપોર્ટિંગ વર્બ થશે. અને સાથે સાથે જો કોઈ સાંભળનાર આપ્યો છે તો સાંભળનારને ઇંગ્લિશમાં બટ ઓબ્વિયસલી શું કહેવાય છે લિસનર કહેવાય છે. અને સાથે જે વાક્ય બોલનાર પોતે બોલ્યો હોય છે એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર શું કહેવાય છે રિપોર્ટેડ સ્પીચ એટલે કે RS. આ મોટા ભાગે શોર્ટ ફોર્મમાં બોલાતું જે છે એ શબ્દ છે. ઓકે, તો હવે જોઈએ આની અંદર જે છે એ મેં તમને સમજૂતી આપી એ જ વસ્તુ છે. જે વ્યક્તિ બોલતી હોય તેને રિપોર્ટર કહેવાય છે. જે વ્યક્તિ બોલતી હોય, કોણ બોલે છે અહીંયા? આઈ એમ હંગ્રી એવું શબ્દ કોણ બોલ્યો? હું ભૂખ્યો છું એમ. તો કે પિન્ટુ પોતે બોલ્યો. પિન્ટુ પોતે જે બોલ્યો એટલે શું થઈ ગયો? રિપોર્ટર થઈ ગયો. રિપોર્ટ આપે છે આપણને, કોઈ માહિતી આપે છે આપણને. સમજી ગਏ? હવે રિપોર્ટરની બાજુનું જે બી ક્રિયાપદ છે એ રિપોર્ટિંગ વર્બ કહેવાય છે. એની બાજુમાં ક્રિયાપદ શું આવ્યું છે? તો કે સેઇઝ આપ્યું છે. તો સેઇઝ છે એ બોલનારની બાજુનું ક્રિયાપદ છે એટલે રિપોર્ટિંગ વર્બ બોલનારની બાજુમાં. તો બોલનાર જે બોલે છે એનું પોતાનું ક્રિયાપદ છે તો રિપોર્ટિંગ વર્બ થઈ જશે. ઇઝ ઇટ ઓકે? ત્યાર પછી શું કહે છે કે રિપોર્ટર જે કંઈ બોલ્યો હોય તે શબ્દોને રિપોર્ટેડ સ્પીચ કહેવાય છે. હવે રિપોર્ટર કોણ હતો? પહેલા તો જુઓ કે જે વ્યક્તિ બોલતી હોય તેને રિપોર્ટર કહેવાય. કોણ બોલતું હતું? તો પિન્ટુ બોલતો હતો. પિન્ટુ બોલતો હતો. ઓકે ડન. તો એ શું થઈ ગયો? રિપોર્ટર થઈ ગયો. એ માહિતી આપનાર એટલે કે રિપોર્ટ આપનાર વ્યક્તિ થઈ ગયો. બરોબર? એ પોતે રિપોર્ટ કરે છે પણ શું રિપોર્ટ કરે છે? શું વાત આપે છે આપણને? શું માહિતી આપે છે? એ તો વસ્તુ ખબર હોવી જોઈએ. તો જે માહિતી આપે છે, જે વાત આપણા સુધી પહોંચાડે છે, જે વાત કહે છે તેને એ વાતને બરોબર એ આમ તો કહી શકાય કે બોલનારના શબ્દો તો બોલનારનું વાક્ય. તો એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર રિપોર્ટર જે કંઈ બી બોલ્યો છે તે શબ્દોને રિપોર્ટેડ સ્પીચ એટલે કે બોલનારનું વાક્ય, બોલનારના શબ્દો એવું કહેવાય છે. આ ખાસ સમજો દોસ્તો. બરોબર? આમાં ક્યાંય અટપટું થવું ન જોઈએ. બરોબર? તમને આ વસ્તુ નથી સમજાણી તો ફરી વખત આ વિડીયોને રિવાઇઝ કરી અને તમે જે છે સમજી લ્યો. કાંઈ એમાં બહુ મોટી વસ્તુ નથી. અમે મિક્સઅપ થઈ જાય છે ઘણી વખત ઘણા બધા લોકોને કે જે છે રિપોર્ટર કોને કહેવાય, રિપોર્ટિંગ વર્બ કોને કહેવાય, રિપોર્ટેડ સ્પીચ કોને કહેવાય, લિસનર કોને કહેવાય. જ્યારે આવા ક્વેશ્ચન્સ કરવામાં આવે છે ત્યારે એ માણસ જે છે એ કન્ફ્યુઝ થઈ જતો છે. કોઈ બહુ મોટી ડીલ નથી, ખાલી સમજી લ્યો એટલે તમને ખબર પડી જશે. ઓકે, તો આ થઈ ગયું ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ ની એક નાનકડી સમજૂતી કે જેની અંદર અલગ અલગ આખું વાક્યની અંદર અલગ અલગ જે શબ્દો આપ્યા છે એ શબ્દોને કયા નામથી ઓળખાય છે એ વસ્તુનું ક્લેરિફાય પણ અહીંયા કરી દીધું છે. તો હવે સમજીએ કે ઇનડાયરેક્ટ સ્પીચ જો તમારી સામે આવી રહ્યું છે તો તમને એમાં પણ ખબર હોવી જોઈએ કે ઇનડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય તમારી સાથે આવ્યું, તમારી સામે આવે છે તો એમાં કઈ ફેરફાર તો કરવા પડશે ને. કોઈ ડાયરેક્ટનું વાક્ય તમારી સામે આવે, એક્ઝામમાં જે બી વાક્ય આવે છે એની વાત કરું છું દોસ્તો. બરોબર? તો એક્ઝામમાં તમારી સામે વાક્ય આવ્યું અને એ વાક્યમાં તમારે કઈ પણ જાતના ફેરફાર કરવાના છે, પણ કયા ફેરફાર કરવાના છે એ તો તમને ખબર હોવી જોઈએ. જો એક ફેરફાર જ ખબર નહીં હોય તો તમે એ જે છે તમે વાક્યને ઇનડાયરેક્ટ કરી શકશો નહીં અને માર્ક તમારે કપાઈ જશે. અને એ વસ્તુ ન થાય એટલા માટે તમારે ખાસ સમજવું જરૂરી છે કે ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એ કેવી રીતે કરી શકાય, કયા કયા એમાં મૂળભૂત ફેરફારો ડાયરેક્ટ ની અંદર આપણે કરીએ તો ઇનડાયરેક્ટ સ્પીચ બને. તો એ ખબર હોવી જોઈએ. તો ડાયરેક્ટ સ્પીચ નું સૌથી પહેલા આ પોઈન્ટ જે છે બધા અગત્યના છે. તમારી નોટની અંદર જે છે એની નોંધ કરવાનું ચૂકશો નહીં. ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે રિપોર્ટેડ સ્પીચના કાળમાં થતો ફેરફાર. સૌથી પહેલા શું આવશે તો કે કાળમાં ફેરફાર. કાળમાં ફેરફાર કરવાનો છે. બરોબર? કાળમાં થતો ફેરફાર. હવે અલગ અલગ રીતે જે બી કાળનો ફેરફાર થતો હોય એ તમારે મેન્શન કરવો બહુ જરૂરી છે. તો એમાં સૌથી પહેલો પોઈન્ટ આપ્યો છે. શું આપ્યો છે? જો રિપોર્ટિંગ વર્બ એટલે કે જે બોલનારનું ક્રિયાપદ છે આરવી વર્તમાન કાળમાં હોય તો રિપોર્ટેડ સ્પીચના કાળમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. ખાસ સમજો જેની ઉપર આખો ખેલ છે, જે આખા વાક્યમાં જે ફેરફાર કરવાનો છે એ મૂળ શબ્દ ઉપર જે ખેલ છે એ છે રિપોર્ટિંગ વર્બ એટલે કે બોલનારનું ક્રિયાપદ. એ જો તમને વ્યવસ્થિત સમજાઈ ગયું તો એની ઉપરથી તમે ડાયરેક્ટ સ્પીચ જે છે ઈઝીલી કરી શકશો. ઓકે, કોઈ ઇશ્યુ નહીં થાય. તો સૌથી પહેલા એ સમજવાનું છે કે રિપોર્ટિંગ વર્બ શું છે, કયા કાળનું છે એ ખબર હોવી જોઈએ. તો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય તમારી સામે આવ્યું છે જીતુ સેઝ આઈ એમ રેડી. આ એક વાક્ય તમારી સામે છે જીતુ સેઝ આઈ એમ રેડી. બરોબર? આ રીતે વાક્ય આવ્યું. તો ઇનડાયરેક્ટ કરવા સૌથી પહેલા અહીંયા શું આવ્યું છે? સેઝ. બરોબર? શું આવ્યું? સેઝ. સેઝ એટલે સાદો વર્તમાન કાળ. બરોબર? ક્રિયાપદને છેડે એસ કે ઈએસ લાગતો હોય એટલે સમજી લેવાનું સાદો વર્તમાન કાળ છે. આ એનો નિયમ છે. એટલે પહેલા તમને કાળ સમજતા આવડવું જોઈએ, કાળ ખબર હોવી જોઈએ.
જો કાર્ડ નથી ખબર તો એના માટેના વિડીયોઝ પણ આપણે સવ્યસાચી ચેનલ પર મૂકેલા છે. તમામ કાર્ડ જે છે ટેબલ સાથે એના એક્ઝામ્પલ સાથે સમજાવેલા છે. તમે તે રિપીટ કરી શકો છો, ફરીવાર શીખી શકો છો. ઓકે, તો પહેલા તો કાર્ડ સમજો, કાર્ડ શીખો, કાર્ડ ઓળખો. કાર્ડ ઓળખાઈ જશે એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ તમારા માટે સાવ ઈઝી થઈ જશે. જીતુ સેઝ આઈ એમ રેડી. આઈ એમ રેડી એમ છે. જોજો આ વાક્ય એમને આપ્યું છે. હવે તમને એમ સ્વાભાવિક સવાલ થાય કે એમિઝાર તો ચાલુ વર્તમાન કાળમાં જ આવે, બરાબર, બીજે ક્યાંય આવતું નથી. ના દોસ્તો, એવું નથી. ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર આવે જ છે, 100% આવે છે. પરંતુ એમિઝાર પછી જો ક્રિયાપદ નું આઈએનજી વાળું પદ હોય ને તો જ એને ચાલુ વર્તમાન કાળ કહી શકાય. પરંતુ એમિઝાર પછી કોઈ પણ રૂટીન નામ હોય જેમાં આઈએનજી કઈ આવતું જ નથી, કોઈ પણ રૂટીન નામ હોય તો એ સાદું વર્તમાન કાળ જ બની રહેશે. તમે જોઈ શકો છો આઈ એમ રેડી છે, રેડિંગ નથી, અને રેડિંગ બને પણ નહીં કેમ કે કોઈ ક્રિયાપદ નથી. બરોબર, તો આ રેડી એમને આપ્યું છે એટલે કોઈ આઈએનજી વાળા શબ્દો છે નહીં, એટલે ચાલુ કાર્ડ નથી, આ સાદો જ કાર્ડ છે માત્ર ને માત્ર. જો જીતુ સેઝ આઈ એમ રેડી, આવું એક વાક્ય તમારી સામે છે, તો એને ઇનડાયરેક્ટ કરવું છે તો શું થશે કે જીતુ સેઝ ધેટ હી ઇઝ રેડી. જીતુ સેઝ ધેટ હી ઇઝ રેડી. હવે ઈ શું કર્યું જો તમે ખાસ કે સેઝ આપ્યું હતું. જીતુ સેઝ, જીતુ કહે છે હું તૈયાર છું. જીતુ સેઝ, સેઝ નું સેઝ કેમ કે સાંભળનાર નથી અને સેઝ નું સેઝ અહીંયા અલ્પવિરામ છે, તો એ અલ્પવિરામ અહીંયાથી કાઢી નાખવાનું છે. અહીંયા આવશે નહીં કેમ કે વાક્ય સળંગ થવા જવા થઈ રહ્યું છે, હે ને, સળંગ થવા માટે જઈ રહ્યું છે, તો એમાં અહીંયા અલ્પવિરામ અને ઇન્વર્ટેડ કોમા બધા નીકળી જશે. તો સાદું વાક્ય હતું, સાદા વાક્યની અંદર આપણે શું લખવાનું છે, ધેટ લખવાનું છે સંયોજક તરીકે, ધેટ લખીશું. ત્યાર પછી જીતુ પોતે છે અને પોતે બોલે છે. આપણે જ્યારે મેન્શન કરીશું, આપણે રજૂઆત કરીશું, તેમાં એવું રીતે દર્શાવવાનું છે કે ભાઈ જીતુ પોતે રેડી છે, હું નહીં, બરોબર, જીતુ રેડી છે એવું એ કહે છે. તો શું થશે અહીંયા, હી એટલે કોણ, હી એટલે અહીંયા જીતુનું આપણે મેન્શન કરી રહ્યા છીએ. જીતુ સેઝ ધેટ હી ઇઝ રેડી. કોણ રેડી છે તો કે જીતુ રેડી છે. હી ઇઝ રેડી. રેડી, હી ઇઝ રેડી, આવી રીતે બનશે. તો હી એટલે કોણ તો કે જીતુ પોતે, અને હી ની હારે શું આવે છે, ઇઝ આવે છે. ઇઝ કેવી રીતે શું કામ આવ્યું તો કે અહીંયા આઈ ની સાથે એમ આવતું હોય તો સ્વાભાવિક છે કે આપણને ખબર છે કે એમ ઇઝ આર જે છે એમ કોની હારે આવે તો કે આઈ ની સાથે આવે, બરોબર. આઈ ની સાથે એમ આવ્યો સ્વાભાવિક રીતે આપણે જે છે હવે અહીંયા જે બી સર્વનામનું રૂપ યુઝ કરીશું, બરોબર, હી શી ઇટ માંથી જે બી હશે, તો હી અને શી અને ઇટ ત્રણેયની સાથે શું આવે, ઇઝ જ આવે છે. તો હી શી ઇટ ની સાથે શું થઈ ગયું, ઇઝ આવે છે અને પછી રેડી થઈ ગયું. રેડી, તો આ રીતે આખું વાક્ય સેટ થાય છે. સમજાય છે આખી વસ્તુ? ફરી વખત જો એવું લાગતું હોય તો વિડીયોને રિવાઇઝ કરી અને તમે નોંધ કરી શકો છો, તમારી નોટની અંદર લખી શકો છો. ત્યાર પછી ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે તમારી સમક્ષ, તો કે મનોજ સેઝ ટુ મી આઈ હેવ અ સ્કૂટર. મનોજ સેઝ ટુ મી આઈ હેવ અ સ્કૂટર. મનોજે મને કહ્યું, કહે છે, મનોજ મને કહે છે આઈ હેવ અ સ્કૂટર, મારી પાસે સ્કૂટર છે, એવું મનોજ મને કહે છે. હવે આ પેલા વાક્યની અંદર શું હતું, સાંભળનાર નહોતો, બસ આમાં એ ફેરફાર કર્યો કે અહીંયા સાંભળનાર છે, બરોબર. ખાસ સમજો, અહીંયા પણ હું પાછું કહીશ કે તમને એવો ક્વેશ્ચન થાય કે હેવ અને હેઝ છે તો પૂર્ણકાળમાં હતું, બરોબર, પૂર્ણકાળમાં જ આવે છે. ના દોસ્ત, હેવ અને હેઝ અહીંયા હું અગેન કહીશ કે પૂર્ણકાળમાં તો આવે જ છે 100%, બરોબર, પણ ખાસ સમજો, પણ અહીંયા V3 ક્યાંય છે નહીં સાથે, ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ ક્યાંય છે નહીં, તો હોત ને તો અને તો જ આપણે તેને પૂર્ણકાળ કહી શકત. અહીંયા એવું છે નહીં, એટલે અહીંયા સિમ્પલ શબ્દ છે માત્ર ને માત્ર, તો એ શું થઈ ગયું, સાદો વર્તમાન કાળ થઈ ગયો. મનોજ સેઝ ટુ મી, બરોબર, અહીંયા જે કાળ આપ્યો છે ને દોસ્તો, એ રીતે અહીંયા ફેરફાર કરવાનો થશે. જે રીતનું રિપોર્ટિંગ વર્બ હશે, બોલનારનું ક્રિયાપદ જે રીતનું હશે એ જ રીતે આપણે તેનું વાક્ય જે છે અંદર બોલનારનું વાક્ય જે છે એટલે કે રિપોર્ટેડ સ્પીચ છે એને ફેરફાર કરવાનો થશે, અધરવાઇઝ જેવું હશે એવું રહેશે. તો ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે શું કહેશો કે મનોજ ટેલ્સ મી that he has a scooter. વાક્ય વિધાન હતું, સિમ્પલ વાક્ય હતું. વિધાન એટલે કેવું, હકાર વાક્ય કહું છું માત્ર, તો હકાર હોય કે નકાર હોય તો આ બે ની અંદર જે છે that આવશે. સીધું સાદું વાક્ય જ વાત છે. પ્રશ્નાર્થ હોય તો ચેન્જીસ થશે, ઉદ્ગાર હશે તો પણ ચેન્જીસ થશે, આજ્ઞાર્થ હશે તો પણ ચેન્જીસ થશે, એ બધામાં હું કહીશ તમને, બરાબર. પણ અત્યારે માત્ર ને માત્ર સીધા સાદા વાક્ય ઉપર ફોકસ છે. મનોજ સેઝ ટુ મી, અહીંયા સાદું વર્તમાન કાળનું શું છે,
ક્રિયાપદ છે, અહીંયા બોલનારનું ક્રિયાપદ એવું આપ્યું છે સાદા વર્તમાન કાળનું, એટલે શું થઈ જશે says to છે તો મનોજ અને સામે કોણ આપ્યું છે me, એટલે કે મને કહે છે તો સાંભળનાર છે એટલે માટે tells થઈ જશે. મનોજ tells me that he has a scooter. he has શું કામ આવ્યું તો કે I ની સાથે have આવે છે, પણ I એટલે કોણ, I એટલે ભાઈ પોતે, મનોજભાઈ પોતાની વાત કરે છે, બરાબર. મનોજ પાસે સ્કૂટર છે એમ કહેવાનું છે તો મનોજ કોણ છે he છે, બરાબર. સર્વનામ એનું શોધવા જઈએ તો he થાય, એટલે કે અહીંયા મનોજની જગ્યાએ સાથે શું આપણે સર્વનામ લીધું, મનોજની અવેજમાં બીજી વખત જ્યારે મેન્શન કરો છો ત્યારે તમે લ્યો છો he, એનું સર્વનામ આવી જશે he. ઓકે ડન. he અને એની સાથે I ની આરે have છે, he ની આરે શું થશે has થઈ જશે, એટલે કે ની પાસે. અહીંયા have છે એ ની પાસે હું એવો અર્થ મેન્શન કરે છે, દર્શાવે છે. એ જ રીતે he આપણે લઈ છીએ તો he ની હારે have ન આવે. have છે માત્ર બહુવચનના રૂપો કે I અને we ની સાથે જ આવશે, અથવા બહુવચનના રૂપો સાથે have આવે છે. જ્યારે એકવચનના રૂપો હોય કે he she it હોય તો એની સાથે has આવશે. એટલા માટે he ની સાથે શું આવ્યું has, he has a scooter, આ રીતે બનશે. ઓકે ચાલો હવે બીજું વાક્ય એવું છે અહીંયા સરસ મજાનું કે વાત એવી કરે છે કે ડાયરેક્ટ સ્પીચ ની હજી એક આ ત્રીજું એક્ઝામ્પલ કે કામિની સેઝ I will write a story. કામિની will says કામિની says સાદો વર્તમાન કાળનું છે એટલે આપણે એની જ ચર્ચા કરી રહ્યા છીએ. કામિની says કામિની કહે છે I will write a letter, I will write a story. જો તમે ખાસ સમજો ત્રણે વાક્ય છે ને એની અંદર કંઈક ને કંઈક ચેન્જીસ થાય, બરાબર. પહેલા બેમાં તો સાદો વર્તમાન જ છે, પણ ખાસ સમજો પણ અંદરનું વાક્ય હવે ભવિષ્ય આવી ગયું. ભવિષ્યનું વાક્ય છે એટલે કન્ફ્યુઝન જ અહીંથી સ્ટાર્ટ થાય. અહીંયા ભવિષ્ય નો આવે ને કાં પછી ભૂતકાળ નો આવે તો કન્ફ્યુઝન સ્ટાર્ટ થઈ જાય કે આ વાક્યને ઇનડાયરેક્ટ કરવું કે ન કરવું. કરવાની જરૂર છે, પરંતુ અંદરના કોઈ વાક્યમાં કઈ ચેન્જીસ થશે નહીં. શું કામ? આપણને પહેલા જ નિયમ કહી દીધો, બરાબર. આપણને બેફિકર બનાવી દીધા કે રિપોર્ટિંગ વર્બ જે છે, બોલનારનું જે ક્રિયાપદ છે વર્તમાન કાળમાં જ હોય તો રિપોર્ટેડ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર કરવાનો નથી. એટલે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય જેવું એમને જ રાખો. ફેરફાર થશે તો ક્યાં ફેરફાર થશે તો અહીંયા સેઝમાં જ કે એમાં જ સેઝ 2 માં કે સેઝમાં થશે ફેરફાર. અંદરના વાક્યોમાં કઈ ફેરફાર નહીં થાય. હા, સર્વનામના રૂપો તમારે સર્વનામ ફેરફાર કરવા પડશે, બાકી કોઈ ચેન્જીસ નહીં થાય. જો એક્ઝામ્પલ અહીંયા છે, ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય છે કામિની સેઝ ધેટ. હાલો એટલું થઈ ગયું, કેમ કે અહીં સાંભળના નથી ને દોસ્ત, એટલે સેઝ નું સેઝ રહેશે. ધેટ શી શું કામ લીધું તો કામિની પોતે બોલે છે ને, તો હવે આપણે મેન્શન કરીએ છીએ આપણે તો કામિની નથી, કામિની કોઈ ત્રીજી જ વ્યક્તિ છે. કામિની સેઝ ધેટ કામિની કહે છે કે she will write a story, તે વાર્તા લખશે. એવું કામિની આપણને મેન્શન કરે છે, તો આખી વસ્તુની રજૂઆત એવી રીતે થઈ. કામિની કહે છે કે તે વાર્તા લખશે, તે એટલે પોતે, બરાબર. અને પોતે મેન્શન કરે છે, એ પોતે બોલે છે એવું દર્શાવવા માટે આપણે એના માટેનું સર્વનામ શું લીધું she લીધું. અને પછી will write a story એમને રાખી દેવાનું, કોઈ ચેન્જીસ કરવાનો નહીં. આ પોઈન્ટ સમજો ખાસ કરીને. અહીં ત્રણેય વાક્યમાં રિપોર્ટિંગ વર્બ જે છે એ સેઝ એ વર્તમાન કાળમાં છે, તેથી રિપોર્ટેડ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર થયો નથી. મેં હમણાં જ કહ્યું આપણે જે છે વાત કરતા હતા વિલ વાળા વાક્ય ત્યારે કે ભાઈ જોવાનું શું છે તો કે રિપોર્ટિંગ વર્બ કયા કાળમાં છે ને એ જ જોવાનું છે. જો એ ભૂતકાળમાં હશે ને ક્યાંક ને ક્યાંક તો તમારે ચેન્જીસ કરવા પડશે, પણ ભવિષ્યમાં અને વર્તમાન કાળમાં જો આપ્યું ને આવડું વર્બ બોલનારનું ક્રિયાપદ તો તમારે કોઈ વાક્યમાં ચેન્જીસ કરવા નહીં પડે. અને આ પ્રકારના વાક્યો પણ એક્ઝામમાં પૂછાય છે. અને કરવાનું શું થાય ખબર છે, સેઝ ટુ નું ટેલ્સ કરવાનું થાય અથવા સેઝ નું સેઝ જ રહે. સાવ સિમ્પલ છે દોસ્તો. આમાં તમે ક્લિયરલી તમે જે બી 1 કે 2 માર્ક નું જે પૂછાણું હોય ને તમે રોકડા માર્ક લઈ શકો એમ છો, બરોબર. સાવ સિમ્પલ વસ્તુ છે. અંદરના વાક્યમાં તો કઈ સર્વનામ સિવાય કઈ ફેરફાર જ નથી કરવાનો, કોઈ પણ જાતનો નહીં. કેમ તો કે વર્તમાન કાળનું અથવા ભવિષ્ય કાળનું આપે શું કહે બોલનારનું ક્રિયાપદ તો એ જ ફરશે, એમાં થોડા ચેન્જીસ થશે. અને ચેન્જીસ પણ કેવા, સેઝ આપ્યું છે ને સાંભળનાર નથી તો સેઝ નું સેઝ, સેઝ 2 આપ્યું છે અને સાંભળનાર છે તો સેઝ નું ટેલ્સ, બસ ફિનિશ. બસ આટલા જ ચેન્જીસ કરવાના છે જે બી આપ્યા છે મૂળભૂત, બીજા કોઈ જાતના ચેન્જીસ કરવાના થશે નહીં. ઓકે દોસ્તો, તો આ થઈ ગયું સૌથી પહેલા કાળમાં થતો ફેરફાર, અને સૌથી પહેલા એમાં વર્તમાન કાળ આપણે લીધો. તો નેક્સ્ટ સેશન ની અંદર આપણે જે જોવાના છીએ એ છે ભવિષ્યકાળ. ભવિષ્યકાળના ફેરફારમાં આપણે શું કરવાનું છે એના વિશેની ચર્ચા કરીશું, અને ભૂતકાળના કાળમાં શું ફેરફાર કરવાના રહેશે એની વિશેની પણ ચર્ચા આપણે કરીશું નેક્સ્ટ સેશનમાં.
તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં સવ્યસાચી ચેનલ પર મારી એટલે કે પાર્થ જાનીની સાથે. ત્યાં સુધી સૌને મહાદેવ, જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ, જય હિન્દ, ભારત માતા કી જય.